બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં થયેલા હુમલા પ્રકરણમાં જયરાજ આહિર સહિત કુલ 6 આરોપીઓને મહુવા સેશન કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં ગઈકાલે મહુવા કોર્ટ દ્વારા જામીન અરજીની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. એસઆઈટી દ્વારા એફિડેવિટ રજૂ કર્યા બાદ કોર્ટમાં ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મહુવા સેશન કોર્ટ દ્વારા અલગ અલગ 3 જામીન અરજીઓની સુનાવણી દરમિયાન જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી સહિત કુલ 6 આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ આજે જેલમાં જરૂરી બીડું રજૂ કરાતા જયરાજ આહિર સહિત તમામ આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આરોપીઓને કાયદેસરની શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બગદાણા હુમલા કેસમાં મળેલા આ નિર્ણય બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.